સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મેઘરજ જામગઢની વિધવા જશુબેન ડામોરને પોતાની જમીનમાં સરકારી દવાખાનું ના બનાવવા બાબતે ગ્રામસભામાં અધિકારીઓએ રજૂઆત કરી। પ્રાપ્ત થયેલી માહિતી મુજબ જશુબેન ડામોર વિધવા મહિલા છે। તેમના પતિ કોરોના કાળમાં મૃત્યુ પામેલા છે। આ મહિલાના પતિ શંકરભાઈ 1985થી ફોરેસ્ટ જંગલ જમીન કાયદા મુજબ માલિકી હકથી ખેતી કરે છે। સરકારી રેકોર્ડે પણ પુરાવા બોલે છે। તેમની લેખિત ફરિયાદોના પુરાવાને લઈને લગતા અધિકારીઓ પણ સરકારી દવાખાનું બનાવવાની લેખિતમાં ના છતાંય છેલ્લા 15 વર્ષથી એક જ ઘરના સરપંચ પદે હોય આ સરમુખત્યારો જબરદસ્તીથી સરકારી દવાખાનું બનાવવા ખોટો ઠરાવો કાગળો કરી મહિલાને હેરાન પરેશાન કરી રહ્યા છે। ત્યારે આ વિધવા જશુબેન ડામોરને અઠવાડિયા અગાઉ અરવલ્લી જિલ્લાના પોલીસ વડાની કચેરી ખાતે ફરિયાદ અને રૂબરૂ રજૂઆત કરતા જિલ્લાના પોલીસ અધિકારીઓના આદેશ બાદ ઈસરી પોલીસ સ્ટેશનમાં સરપંચ સહિત 10 ઈસમોની ફરિયાદ છતાંય આ લોકો એનકેન પ્રકારે મહિલાને જમીન પચાવી પાડવા માથામણ કરી રહ્યા છે। ત્યારે આ મહિલાએ આજરોજ તાલુકા વિકાસ અધિકારીને ફરીથી લેખિત ફરિયાદ આપી અને ગ્રામસભામાં ડીડીઓ આરોગ્ય સહિતના અધિકારીઓ આજની ગ્રામસભામાં જશુબેન ડામોરને પોતાની સાચી હકીકત જણાવી। ત્યારે હાજર રહેલા અધિકારીઓને તેમની જમીનમાં દવાખાનું નહીં બને તેવો હકારાત્મક જવાબ આપેલ છે। ત્યારે તેમની અપીલ કરી છે કે આ સરપંચ અને તેમના મળતિયા ફરીથી ખોટા ઠરાવો અને ખોટા કાગળ ઊભા કરી મને હેરાન પરેશાન ન કરે, સત્વરે ન્યાય મળે તેવી હૈયા વરાળ ઠાલવી હતી। ડામોર જશુબેન શંકરભાઈ, હું વિધવા વ્રત છું। જામગઢ ગામની વતની છું। આ વિધવા વ્રત છું। આજ રોજ તારીખ 29/8/2025ના રોજ ગ્રામ પંચાયતમાં ગ્રામસભા કરવામાં આવી। તેમજ ડીડીઓ સાહેબ અન્ય અધિકારીઓ આરોગ્ય ખાતાના તમામ અધિકારીઓ હાજર હતા। તેમાં 20 મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી। એમાં જે મારી વિખવાદવાળી જમીનો પણ ચર્ચા કરવામાં આવી। એમાં બધા અધિકારીઓ મારી રજૂઆત સાંભળી અને એમને મને સંતોષકારક જવાબ આપ્યો। એમનાથી હું બહુ સંતોષ છું। અને આ જે તે સરપંચ ભાવેશભાઈ જીતેન્દ્રભાઈ છે એ ગામ લોકોને ગેરમાર્ગે દોરી અને ખોટા ઠરાવો કરે અને ઠરાવો કરીને ખોટી સહીઓ લે। એને જે તે સાહેબ બધા અધિકારીઓ એને ધ્યાને લઈ અને એ ધ્યાનમાં લે એવી મારી અપીલ છે। અને ખોટા ઠરાવો ના થાય એનું ધ્યાન રાખે અને જે તે આ મારી જે મુશ્કેલી છે જમીનની બાબતે એનું મને નિરાકરણ મળે, ન્યાય મળે એવી મારી માંગ છે।